જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે લસા અને ગુસા. તો સૌપ્રથમ આપણે જાણીશું કે લસા ગુસા કઈ કઈ જગ્યા પર કામ આવે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે લસા ગુસા કઈ કઈ જગ્યા પર કામ આવે છે? તો આપણે જોઈશું કે લસા ગુસા ધોરણ 6 થી લઈને જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી તો લસા અને ગુસા કામે આવા જ છે. અને સરળીકરણ માટે, અવયવ પાડવા માટે વગેરે જેવી વસ્તુમાં લસા ગુસા ખૂબ જ મહત્વના છે. તો હવે આપણે જોઈએ કે લસા ગુસાનું મહત્વ એટલે લસા ગુસાનું પૂરું નામ જોઈએ આપણે. સૌપ્રથમ છે લસા. લસા એટલે લઘુત્તમ સમાપ્તવર્તીય અવયવ. તો લસા એટલે કે જે કોઈ પણ વસ્તુમાં મતલબ નાની મોટી સંખ્યામાં બે કે બે થી વધુ સંખ્યામાંથી કોઈ પણ સામાન્ય એવો ગુણાકાર શોધી કે જેને લસા કહેવામાં આવે છે. અને આપણે ગુસા જોઈએ કે ગુરુત્તમ સમાપવર્તી અવયવ એટલે કોઈ પણ સંખ્યાને નાનો બે કે બે થી વધુ જે કાપતો હોય તેવો નાનો ભાગાકાર આપણે કાઢીએ એટલે ગુસા. હવે આપણે ગુસ્સાના સૌપ્રથમ નાના નાના ઉદાહરણ જોઈએ કે જેમાં છે કે 12 અને 18. તો સૌપ્રથમ આપણે જોઈશું કે 12 અને 18 ના પહેલા આપણે શું કાર્ય કરીશું તો કે અવયવ પાડવા. તો સૌપ્રથમ 12. હવે 12 એ સંખ્યા લખીશું તો 12, તો 2 થી 6, 2 થી 3, 3 થી 1. તો શું જો વિદ્યાર્થી મિત્રો હવે પણ તમને હજુ ખબર પડતી ના હોય કે કોઈ પણ સંખ્યા કઈ સંખ્યાથી જશે, કઈ સંખ્યાથી ન જાય, 2 થી 3 થી 4 થી 5 થી, તો તમે મારો આગળનો વિડીયો છે જે વિભાજકોની ચાવી તે જોઈને તમે શીખી શકશો. તો સૌપ્રથમ 12 ના આપણે જે ભાગલા પાડે તો કે 12 એટલે સામે શું છે તો યુગ્મ સંખ્યા. તો એટલે શું 2 થી કાપીશું તો 2 થી 6, 2 થી 3, 3 થી 1. હવે આવી જ રીતે આપણે જે છે 18. તો 18 એ 18 નો આઠડો એટલે એકી સંખ્યા શું છે તો કે યુગ્મ. તો હવે 2 થી તો કે 9, તો 3 થી 3 અને 3 થી 1. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સારી રીતે અવયવ પાડી ચૂક્યા છે. તો હવે શું પહેલા તો સૌપ્રથમ આપણે સંખ્યા લખીશું 12, 18. હવે જે સંખ્યાના જે આપણે અવયવ એટલે કે ભાગલાઓ પાડેલા છે તે લખીશું. તો જેમાં છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 18 ના શું ભાગલા છે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે સૌપ્રથમ આપણે શું તેમાં શોધીશું તો છે કે ગુસા. હવે આપણે સૌપ્રથમ ગુસા શોધીએ તો ગુસામાં શું છે કે કોઈ પણ સંખ્યામાંથી સામાન્ય એવો ભાગાકાર કે જે તે સંખ્યાને ભાગે. તો તેમાં સૌપ્રથમ તો શું છે તો કે 2 અને 3 કે 2 અને 3 છે જે બંને સંખ્યામાં સામાન્ય વર્તે છે. તો સૌપ્રથમ આપણે લખીશું 2 ગુણ્યા 3 એટલે કે 6. તેનો ગુણાકાર કરીશું તો શું મળશે આપણને 6. હવે આપણે જોઈએ લસા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે તેમાં સૌપ્રથમ જે ગુસા શોધેલો છે તે સંખ્યા તેવી ઉતારીએ ખાતો પછી આવી લખીએ ભાગલા પાડેલી તો પણ ચાલે. તો સૌપ્રથમ આપણે લખીશું ભાગલા પાડેલી 2 ગુણ્યા 3. હવે આપણે વધેલી સંખ્યા કઈ છે તો કે 2 ગુણ્યા 3. તો ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આપણે ગણીશું 2 તરી તો 6, 6 દુ 12, 12 તરી તો કે 48. તો આપણે આ સંખ્યાનો ગુસા અને લસા શું આવ્યો તો 48. ગુસા આવ્યો 6 અને લસા આવ્યો 48. હવે આવી જ રીતે આપણે સાદો બીજો દાખલો જોઈએ જેમાં સંખ્યા છે આપણી જોડે 15 અને 25. તો સૌપ્રથમ આપણે વિચારીશું કે આપણે સૌપ્રથમ તે સંખ્યાના અવયવ પાડીશું. તો વિદ્યાર્થી મિત્રો તમને ધ્યાન હોય કે આ સંખ્યાનો હવે આપણે સરબેથી તો કપાશે નહીં કારણ કે આની એકી સંખ્યા છે એ યુગ્મ નથી. હવે આપણે જોઈશું કે આ સંખ્યાને સરવાળો કરીએ 3 થી જોઈએ તો કે સરવાળો કરીએ તો 6. તો જો કે હા એ 3 થી કપાશે તો 3 પંચા 15. હવે 5 તો એ 5 ના જ ઘડિયામાં આવશે તો 5 એકા 5. હવે આપણે 25 જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે 25 છે તે સરવાળો કરતા પણ તે 7 બને છે. તો જે 7 છે તે 3 ના ઘડિયામાં આવતી નથી, 25 છે તે 4 ના ઘડિયામાં આવતા નથી. તો આપણે કઈ સંખ્યા કપાશે તો કે 5. તો પાયો તો કે 25, 5 એકા 5. હવે આપણે સૌપ્રથમ પહેલું કામ શું છે તો કે સંખ્યા લખીને આપણે હવે શું કરવાનું છે તો સૌપ્રથમ ગુસા શોધીશું અને લસા શોધીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે 15 અને 25. સૌપ્રથમ 15 જે છે 3 ગુણ્યા 5 તે તેના ભાગલા છે અને જે 25 ના જે ભાગલા આપણે જોઈએ તો છે 5 ગુણ્યા 5. તો હવે આપણે એમાં ગુસા શોધીશું. તો સૌપ્રથમ હવે તમને વિદ્યાર્થી મિત્રો શું ગુસા દેખાય છે તો સૌપ્રથમ ગુસા જે છે 5, 5. તો એટલે 5 એ સામાન્ય છે વર્તે છે. તો આપણે 5 એ ગુસા અને આપણો લસા જોઈએ તો આપણે લસા જોઈ લઈએ. તો જેમાં લસા કરીશું જેમાં છે 5 એ સામાન્ય વર્તેલ અને વધેલી સંખ્યા જે છે 3 અને 5. 3 ગુણ્યા 5, 3 પંચા 15 અને 15 તરી તો કે 45. તો હવે આ સંખ્યાનો પણ આપણે લસા ગુસા આવી ગયો છે. હવે આવી જ રીતે આપણે બીજી સંખ્યા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આ સંખ્યા થોડીક મોટી છે જેમાં છે 3 સંખ્યાવાળા લસા ગુસા.
તો હવે આપણે સૌ પ્રથમ તો 3 સંખ્યાવાળા ગુસ્સા આપણે જોઈશું. તો કોઈ વિદ્યાર્થી તો ડરી જ જાય છે, પણ વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોશો તો તમને ખબર પડી જશે કે લસા ગુસ્સા સામાન્ય વર્ગથી કેવી રીતે કઢાય. અને લસા ગુસ્સા સારી રીતે કાઢવા માટે તમારે વિભાજ્યતાની ચાવી તમને આવડવી જોઈએ. હવે જોઈશું 135. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે જોઈએ કે 135 છે, તો શું તમે 2 થી કપાશે? તો કે ના. હવે આપણે સરવાળો કરીએ તો 5 + 3 + 1 તો શું થાય? 9. તો શું આ સંખ્યા 3 થી કપાશે? તો જો કે હા. 3 3 ચોક 12 વધી પડી 1 3 5 15 45. 45 આપણે જોઈએ તો જો કે તેનો સરવાળો કરીએ તો શું આવે છે જવાબ? તો કે 9. તો આ સંખ્યા હજુ 3 થી કપાશે. 3 × 3 વધી પડી 1 3 5 15. હવે જે 3 15 છે તે 3 ના ઘડિયા તો આવે જ છે, બધાને ખબર હશે. 3 5 તો કે 15. તો લખીશું 3 5 15 5 1 5. આ સંખ્યાના આપણે સામાન્ય ભાગલા પાડી લીધા છે. હવે આવી જ રીતે આપણે જોઈશું 225. સૌપ્રથમ આપણે સંખ્યા લખીશું, તેના ભાગલા પાડીશું, જો કે છે 225. તો વિદ્યાર્થી મિત્રો તમને એકી સંખ્યા આ સંખ્યામાં તો દેખાતી હશે જ નહીં. હવે આ સંખ્યા સરવાળો તો તમને સરવાળો શું મળે છે? વિચારો તમે કે આ સરવાળો આનો મળે છે 9. તો હવે આપણે 3 થી કપાશે. 3 × 7 તો કે 21 1 વધી પડે 3 5 15. હજુ પણ આ સંખ્યા 3 થી કપાશે, કારણ કે આનો સરવાળો કેટલો આવે છે? તો કે 12. એટલે 12 છે 3 ના ઘડિયામાં આવે છે. 3 દુ 6 વધી પડી 1 3 5 15. 25 તો કે ના, એ 3 થી નહીં કપાય. અને 25 જો 4 ના ઘડિયામાં પણ નથી આવતા. તો હવે શું કરીશું આપણે? તો કે 5 5 25 5 1 તો કે 5. હવે આપણે શું કરવાનું છે? સંખ્યા લખીને તે સંખ્યાના અવયવ એટલે કે ભાગલા પાડવાના છે. તો સૌપ્રથમ આપણે સંખ્યાને લખીશું ગુણાકારો, જેમાં છે 135. 135 માં શું ભાગલા છે? 3 × 3 × 3 × 5. હવે 225 ના આપણે ગુણાકાર જોઈએ તો અવયવ એટલે કે 3 × 3 × 5 × 5. હવે આપણે સામાન્ય વર્તે શું શોધવાનું છે? તો કે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડી ગઈ હશે કે હવે આપણે શું શોધવાનું છે? તો કે ગુસા. હવે આપણે ગુસા શોધીએ તો જેમાં છે સૌપ્રથમ 3 આ 3. શું હજુ પણ તમને ગુસા દેખાય છે? તો જો કે હા, બધાને દેખાતા હશે કે આ જે 5 છે તે ગુસા છે. હજુ પણ એક. હવે આપણે ગુસાને લખી દો 3 × 3 × 5. આપણને સામાન્ય વર્તે મળી આવેલ છે. તો હવે આ સંખ્યાનો આપણે ગુણાકાર લઈએ તો 5 તરી તો કે 15 15 તરી 45. 45 આપણો ગુસા કેટલો આવ્યા? તો કે 45. હવે આપણે એનો લસા શોધીએ. તો હવે લસામ સૌપ્રથમ જે સંખ્યા આપણે ગુસામ લીધેલ હતી તે લખીશું. તો જે કે 3 × 3 × 5 ગુણ્યા. હવે વધેલ સંખ્યા કઈ છે? તો કે 3 × 5. તો 3 × 5 લખીશું. 3 × 5. હવે સૌપ્રથમ આ સંખ્યાને એવી રીતે રાઉન્ડમાં એટલે કે એવી મતલબ ભમેડ કરીને કરીશું કે જલ્દીથી આસાન. તો કે પાયો પાયો તો કે 25 3 તરફ 9 9 તરી તો કે 27 9 તરી 27. હવે આ સંખ્યાને આપણે સામાન્ય વર્તે ગુણાકાર લઈએ તો કે 25 × 27. 25 × 27. હવે આપણે સામાન્ય વર્તે લઈએ તો કે 2 5 10 વધી પડી 1 2 દુ 4 4 ને 1 11 7 5 તો કે 35. 7 દુ 14 14 ને 3 17. તો આ સંખ્યાને આપણે લસા કેટલો મળે છે? 1275. હવે આપણે તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાનો પણ લસા ગુસ્સા સામાન્ય વર્તે આવી ગયો છે. આ સંખ્યા મોટી હતી એટલે થોડોક મોટો લસા ગુસ્સા આવશે ને જે સંખ્યા નાની હોય એનો નાનો લસા ગુસ્સા આવશે. હવે આવી જ રીતે આપણે જોઈએ 3 સંખ્યાવાળો એક બીજો લસા ગુસ્સા, તો જેમાં છે 8 24 અને 30. એ છે 3 સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો 3 સંખ્યાવાળાનો એવો નિયમ આવે છે કે જેમ કે હું તમને એનો નિયમ આગળ બતાવીશ, કારણ કે આમ બતાવું તો તમે સમજી શકશો નહીં. હવે સીધું તમને ડાયરેક્ટલી કરીને બતાવું તો તમે હાલ સમજી જશો. સૌપ્રથમ તો આપણે આપણું કાર્ય કરીશું ભાગલા પાડવાનું. સૌપ્રથમ 8. તો 8 એ યુગ્મ સંખ્યા છે. તો આને 2 × 4 2 દુ 2 અને 2 એકા 2. આ રીતે આ સંખ્યાને આપણે ભાગલા પાડી લીધા છે. હવે 24. તો વિદ્યાર્થી મિત્રો 24 એ યુગ્મ સંખ્યા છે. 2 12 પછી 2 6 2 તરી 3 એકા 3. હવે આવી જ રીતે 24 ના 8 ના ભાગલા. તે જ રીતે આમાં ત્રીજી સંખ્યા એટલે કે નવી ઉમેરી છે. તો હવે આપણે જોઈએ આવી રીતે 4 સંખ્યાના પણ લસા ગુસા આવે છે. એ તમને શીખવાડીશ વિડીયોમાં છેલ્લે સુધી આપણી સાથે રહેજો. 3 એકા 3 2 એકા 2
પંચા 15, 3 પંચા 15, 5 એકા તો કે 5. હવે આપણે શું કરવાનું? સંખ્યા લખવાની. તો સંખ્યા લખીશું 8, 24, 30. હવે આ સંખ્યાને આપણે ભાગલા લખીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે 24 ના ભાગલા તો શું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે 30 ના ભાગલા તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગલા લખી દીધા છે. હવે આપણે આ સંખ્યાનો લખીએ ગુસા. હવે આપણે ગુસા લખીએ, પણ ગુસામાં આપણે શું જો સામાન્ય આવે એટલે આ 2 છે ત્યાંનો ગુસા છે. હવે શું તમને કઈ ગુસા દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો ના. તો હવે આમાં એક પણ ગુસા, તો આનો ગુસા શું થશે? 2. હવે આપણે જોઈશું લસા. તો લસામાં તો 2 છે તો તેને તો આપણે મૂકી જ દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો તમને આ સંખ્યાનો એક નિયમ છે કે બે સંખ્યામાં એક રૂપે સંખ્યા જે આવતી હોય તેને આપણે લસામાં એક જ વખત લખી શકીએ. જેમ કે આ 2 વખત આવતા હતા એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા. હવે શું થયું? તમને 3 પણ દેખાતા હશે જે કે છે અહીંયા. તો હવે 3 એ સામાન્ય વર્તે છે તો એટલે 3 ગુણ્યા 5. હવે આવી જ રીતે આપણે જોઈ લેજો. હવે આમાં આપણે જોઈશું કે હવે આપણે સરળ રીતે ગુણાકાર કરીશું, જેમાં છે 2 દુ તો કે 4, 2 તરી તો કે 8, 8 તરી તો 24, 8 તરી 24 ગુણ્યા 5. હવે જોઈશું કે 5 ચોક તો કે 20, વધી પડી 2, 5 દુ 10, 10 ને 1 12. આવી ગયો ને સામાન્ય રીતે ગુસા. હવે આવી જ રીતે આપણે 3 સંખ્યાવાળા બીજો એક ગુસા જોઈએ. પછી આપણે 4 સંખ્યાવાળા જોઈશું, જેમાં છે 27, 42 અને 15. તો હવે 27, 42 અને 15 જોઈએ, જેમાં સામાન્ય રૂપે શું કામ કરવાનું છે? તો કે અવયવ પાડવા. તો આપણે અવયવ પાડી, જેમ કે 27, 42 અને 15. તો વિદ્યાર્થી મિત્રો 27 શું તમને ખબર છે કોના ઘડિયામાં આવે છે? તો જો કે હા, અમને ખબર છે કે 3 ના ઘડિયામાં આવે છે. 3 9 27, 3 તરફ 9, 3 એકા 3. હવે આપણે 42, તો 42 એ આ 2 ના ઘડિયામાં આવે છે. તો 2 દુ 4, 2 એકા 2, 3 સિત્તા 21, 7 એકા તો કે 7. હવે આપણે જોઈએ 15. તો 15 વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે હવે તમને યાદ જ થઈ ગયું હશે કે 15 એ 3 ના ઘડિયામાં આવે છે. 3 પંચા 15, 5 એકા 5. હવે શું કરીશું? આપણે સંખ્યાઓ લખીને તેના અવયવ લખીશું. તો 27 એટલે 42 અને 15. હવે તેને આપણે ભાગલા લખીએ. જેમ આના 27 તો શું છે ભાગલા? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અને 42 ના તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7. અને હવે આપણે 15 ના લખીએ તો કે 3 ગુણ્યા 5. હવે આપણે આનો વિદ્યાર્થી મિત્રો લસાઅ ગુસા શોધીએ. તો જેમાં છે ગુસા સૌપ્રથમ આપણે શોધીશું, જેમાં ગુસામાં સામાન્ય વર્તે આપણને શું મળે છે? તો કે 3. જે 3 છે તે આપણને સામાન્ય વર્તે મળે છે. બીજી કોઈ પણ એવી સંખ્યા નથી કે જે આપણને સામાન્ય વર્તે મળે છે 3 સંખ્યામાં. તો આપણો ગુસા વિદ્યાર્થી મિત્રો થશે 3. અને હવે આપણે લસા શોધીએ તો સામાન્ય વર્તે 3 તો આપણે લખીશું. હવે આપણને આ બંને સંખ્યામાં કોઈ પણ એવી સામાન્ય સંખ્યા નથી મળતી જે બંને વસ્તુઓમાં મળતી હોય. તો હવે આપણે સંખ્યા જેવી છે તેવી રીતે મૂકીશું, જેમ છે 3 ગુણ્યા 3. પછી આપણે જોઈએ તો 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 7, 7 ગુણ્યા 5, 2 ગુણ્યા 7 ગુણ્યા 5. હવે આપણે આ સંખ્યાનો લસા લઈએ, જેમ કે 3 તરફ 9, 9 તરી 27, 27, 27 દુ તો કે 52, 52 ગુણ્યા 7 પંચા તો કે 35. તો વિદ્યાર્થી મિત્રો હવે આ ગુણાકાર મોટો થઈ ગયો, તો આપણે હવે સાઈડમાં કરીને જોઈએ તો જેમાં છે 52 ગુણ્યા 35. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? તો કે ગુણાકાર સામાન્ય વર્તે લઈશું આપણે. 3 દુ 6, 3 પંચા 15, 5 દુ 10, વધી પડી 1, 5 25, 25 ને 1 26. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાનો આપણે લસા શું આવે છે? તો કે 1820. આવી રીતે 3 સંખ્યા સામાન્ય લસા ગુસા આવડે છે. હવે આપણા છેલ્લો દાખલો છે આ વિડીયોનો, જેમાં છે કે 4 સંખ્યાવાળા લસા ગુસા આપણે જોઈશું. જેમાં સૌપ્રથમ સંખ્યા છે 27, જેમાં આપણે 27, 36, 45 અને 63 ના ભાગલા પાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ 3 સંખ્યા જેવું 2 સંખ્યામાંથી આપણે સામાન્ય વર્તે લસા એક સંખ્યા લખતા તો તેવી રીતે આમાં પણ એવી રીતે સંખ્યા લખી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે લખીએ 3 9 27, 3 તરફ 9, 3 એકા
3 આપણે 27ના ભાગલા પાડી લીધા. હવે આપણે 36ના, તો 36ના વિદ્યાર્થી મિત્રો તમે વિચારશો કે 3 થી પણ કપાય છે અને 2 થી, કારણ કે 2 માં શું નિયમ છે કે એકી સંખ્યા, અને 3 નો નિયમ છે કે સરવાળો કરતા 9 પણ આવે છે અને એકી સંખ્યા પણ આવે છે. તો સૌપ્રથમ આપણે 2 થી, તો 2 કા 2, 2 ઈઠા 16, 2 નવા 18, 3 તરક 9, 3 એકા 3. આપણે આ સંખ્યાના ભાગલા પડી ગયા. હવે આપણે 45, તો 45 એ 3 ના ગણા, 3 એકા 3, 3 પંચા 15, 3 પંચા 15, 3 એકા 5 એકા 5. હવે આવી જ રીતે આપણે 63ના, તો 63 એ 3 ના ગણા, એટલે 3 દુ 6, 3 એકા 3, 3 સિત્તા 21, 7 એકા 7. હવે વિદ્યાર્થી મિત્રો શું લખવાનું? હવે સંખ્યાના ભાગલાઓ આપણે લખીશું, જેમાં છે 27, પછી 36, 45 અને 63. હવે સૌપ્રથમ 27ના ભાગલા લખીશું, જેમાં છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 36ના ભાગલા જોઈએ, તો જેમાં છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે 45ના ભાગલા જોઈએ, જેમાં છે 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આપણે 63ના જોઈએ, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે વિદ્યાર્થી મિત્રો તમને આમાં સામાન્ય વર્તે એવો કયો ભાગાકાર દેખાય? તો વિદ્યાર્થી બધાને ખબર છે કે 3, આમાં પણ 2 વખત આ સામાન્ય વર્તે આપણને એક દેખાય છે, અને આ એટલે 3 ગુણ્યા 3, એટલે આપણે આ સંખ્યાનો ગુસા કેટલો થશે? તો બધાને ખબર છે કે 3 ગુણ્યા 3 એટલે તો કે 9. તો વિદ્યાર્થી મિત્રો આપણો ગુસા સામાન્ય વર્તે 9 આવી ગયો છે. હવે આવી રીતે આપણે લસા શોધીએ, જેમાં 9 આપણે હવે આ સંખ્યા મૂકીને લખીશું. હવે આપણે બીજી સંખ્યા જોઈએ કે જેમાં કઈ સામાન્ય વર્તે મળે છે. તો જો કે ના, આપણને સામાન્ય વર્તે કંઈ પણ હવે મળતું નથી જે 2 સંખ્યામાં હોય, તો આપણે સંખ્યા એવી ને એવી ઉતારીશું. તો જેમાં છે 3 ગુણ્યા 2 ની 2 ઘાત. હવે 2 ની 2 ઘાત આપણે આ માટે લખી કારણ કે આ એક જ સંખ્યામાં 2 છે એટલા માટે. અને 5 ગુણ્યા 7, 5 ગુણ્યા 7. હવે આપણે લખીશું 9 ગુણ્યા, હવે આપણે 9 ગુણ્યા 3, 9 ગુણ્યા 3 એટલે 9 તરી, તો કે 27, 27 ગુણ્યા 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 5 એટલે 20 ગુણ્યા 7. હવે આપણે સંખ્યા લખીએ, કારણ કે 27 એ આપણે મોટી સંખ્યા છે. સૌપ્રથમ આપણે જે નાની સંખ્યા હોય તે સંખ્યાનો ગુણાકાર સુધી તો આપણને લસા ગુસા ખૂબ જ સરળ પડે છે. હવે આપણે જોઈશું કે જેમાં 2 સત્તા તો કે 14, તો 140 આનો પણ ગુણાકાર આવશે. હવે આ સંખ્યાને મૂકીશું તો સરળ રીતે ગુણાકાર આવશે, જેમાં છે 140 ગુણ્યા 27, અને શૂન્ય એવો ને એવો, 2 સિત્તા 7 ચોક તો કે 28, વધી પડી 2, 7 એકા 7, 7 ને 1 9, 0 8 17 વધી પડી 1 3. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાનો આપણે લસા આવશે તો વિદ્યાર્થી મિત્રો 3780 આપણા સંખ્યાનો લસા આવી ગયો છે અને ગુસા આપણે આવે છે 9. આવી જ રીતે આ વિડીયો આપણો પૂર્ણ થાય છે અને આગળનો વિડીયો તમારે કઈ વિષય પર જોઈએ તે તમે મને કોમેન્ટમાં જણાવશો. ત્યાં સુધી મળીએ. રાધે રાધે.